આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર। ઓખા ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થી વિદ્યાર્થીનું ભાજપ અગ્રણીઓ દ્વારા શુભેચ્છા સન્માન। ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજરોજ પ્રારંભ થયો, જેમાં ઓખા હાઈસ્કૂલના ધોરણ 10 અને ના 89 વિદ્યાર્થીઓને વીએ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 29 વિદ્યાર્થીઓ, કુલ 118 વિદ્યાર્થીઓ મીઠાપુર કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા ઓખાથી રવાના થયા। ત્યારે ઓખા હર્ષ ટ્યુશન ક્લાસ ખાતે સર્વે વિદ્યાર્થીઓને બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી। પ્રથમ સર્વે પરીક્ષાર્થીઓએ હનુમાન ચાલીસાના પાઠ કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા। અહીં જિલ્લા ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ બારાઈ સાથે વેપારી અગ્રણીઓ, ભાજપ મહિલા અગ્રણીઓ અને યુવા મોરચાના યુવાનો ખાસ હાજર રહીને ગામ, શાળા અને માતા પિતાનું નામ રોશન કરો તેવી તમામ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી હતી। રિપોર્ટર હરેશ ગોકાણી, તન્ના સમાચાર, ઓખા। જય દ્વારકાધીશ। આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પ્રોત્સાહિત કરવા માટે થઈને અમારા જિલ્લા ભાજપની સૂચના મુજબ આજરોજ અમે ઓખા શહેર ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા મસરૂર ક્લાસીસ આગળ સાથે મળ્યા હતા અને વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા ગાન કરી અને શ્રી રામચંદ્રજીના આશીર્વાદ મેળવીને એ લોકો પેપર જવા જઈ રહ્યા હતા। એમાં અમારી ઓખા શહેર ભાજપની ટીમ, મહિલા મોરચા, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા સંગઠનના સર્વે હોદ્દેદારશ્રીઓ આજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, જેને એક પેન અને મીઠું મોઢું કરાવીને એ લોકોને આજે પરીક્ષા આપવા માટેની શુભેચ્છા પાઠવી છે। અને સમગ્ર ભાજપ ટીમ વતી ગુજરાત ભાજપ, પ્રદેશ ભાજપ તથા સર્વે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ધારાસભ્ય શ્રી પબુભા, સાંસદ શ્રી પૂનમબેન દ્વારા પણ ખાસ આ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે। તો તમામ વિદ્યાર્થીઓ આવનારી આ પરીક્ષામાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થાય અને તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા આશીર્વાદ। વંદે માતરમ। જય જય ગરવી ગુજરાત। જય દ્વારકાધીશ। મારું નામ મહેતા પૂજા દીપેશભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે સમગ્ર ગુજરાતમાં 10 અને 12ની બોર્ડની એક્ઝામ શરૂ થાય છે, તો સૌ પ્રથમ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું। મારું કહેવું એમ છે કે સખત પરિશ્રમ, મા બાપના આશીર્વાદ અને ભગવાન પરની અતુટ શ્રદ્ધા હોય તો સફળતા અવશ્ય મળે છે।